નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા શાળા સહાયકની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. આ જે ભરતી છે એના માટે તમારે ટેટ પરીક્ષા પાસ કરવાની જરૂર નથી. તમે જો સ્નાતક પ્લસ બીએડ કરેલું હોય તો તમે આની અંદર જે છે એ ફોર્મ ભરી શકો છો અને આની અંદર દર મહિને 21,000 રૂપિયા જે છે એ પગાર આપવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ ભરતી માટે જે છે એ ફોર્મ ક્યારે ભરાશે અને સાથે સાથે જે ભરતી રિલેટેડ બીજી તમામ માહિતી છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની સાથે સાથે આવી બીજી તમામ ભરતીની માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, શાળા સહાયક ભરતી 2025 ફોર્મ ક્યારે ભરાશે, એની લાયકાત જે છે એ સ્નાતક પ્લસ બીએડ રાખવામાં આવેલી છે અને એની અંદર 21,000 રૂપિયા ફિક્સ પગાર જે છે એ આપવામાં આવે છે. ટેટ કે ટાટ પરીક્ષા જે છે એ પાસ કરવાની જરૂર નથી. એટલે કે શિક્ષક ભરતી માટે જે પ્રમાણે ટેટ ટાટ પરીક્ષા જે છે એ પાસ કરવાની છે, શિક્ષણ સહાયક માટે, વિદ્યા સહાયક માટે, જ્ઞાન સહાયક માટે, એ રીતે શાળા સહાયક માટે એવી કોઈપણ પ્રકારની પરીક્ષા જે છે એ પાસ કરવાની જરૂર નથી. સ્નાતક પ્લસ બીએડ થયેલા ઉમેદવારો જે છે એ શાળા સહાયક જે છે એ બની શકે છે. સૌપ્રથમ જે આ ભરતીની ઓફિશિયલ જાહેરાત આવી હતી એમાંથી હું તમને એક નાનકડું કટિંગ છે એ બતાવી દઉં. તમે જોઈ લો. શૈક્ષણિક લાયકાત શું છે? માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક પ્લસ બીએડ. તો તમે જે છે એ કોલેજ પૂરી કરેલી હોવી જોઈએ અને તમે સાથે બીએડની ડિગ્રી મેળવેલી હોય તો તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. વયમર્યાદાની શું છે? એજન્સી દ્વારા પસંદ થનાર ઉમેદવારની વયમર્યાદા 38 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તો જે પણ ઉમેદવારો પસંદ થશે એમની 38 વર્ષ કરતાં વધુ વયમર્યાદા જે છે એ હોવી જોઈએ નહીં. એટલે કે 38 વર્ષ કરતાં ઓછા અને 18 વર્ષથી વધારે જનરલ એજ છે. તો અહીંયા બની શકે છે કે 21 વર્ષથી વધારે અને 38 વર્ષથી ઓછા જે છે એ ઉમેદવારો હોય, એ 38 વર્ષ કરતાં ઓછી ઉંમર હોય એ ઉમેદવારો જે છે એ આની અંદર ફોર્મ ભરી શકશે. પસંદગી પ્રક્રિયા શું છે? ક્રમ 1 મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલી યાદી મુજબ. તો અહીંયા જે પણ ભરતી પ્રક્રિયા છે એ આઉટસોર્સ એજન્સી દ્વારા કરવામાં આવશે. આની અંદર ગુજરાત સરકારનો કોઈ પણ પ્રકારનો રોલ છે નહીં અને કોઈ પણ પ્રકારની જાહેરાત જે છે એ ફોર્મ ભરવા માટે બહાર પાડવામાં આવશે નહીં. એટલે કે હું તમને ડિટેલની અંદર સમજાવું છું કે ફોર્મ ક્યારે ભરાશે અથવા તો તમે આ નોકરી જે છે એ કઈ રીતે મેળવી શકો છો એના રિલેટેડ તમને પછી સમજાવું છું. પહેલાં તમે અહીંયા તમામ ઇન્ફોર્મેશન જે છે એ એકવાર સમજી લો. માસિક મહેનતાણું જે છે એ 21,000 રૂપિયા. તો તમને દર મહિને જે છે એ 21,000 રૂપિયા ફિક્સ પગાર જે છે એ આપવામાં આવશે. શાળા સહાયકોની અને પછી સમયગાળો જોઈ લો. શાળા સહાયકોની કામગીરી 11 માસની રહેશે. વેકેશન સિવાય 11 માસનો સમય પૂરો થતાં તેઓને છૂટા થયેલા ગણાશે. તો આ જે છે એ 11 મહિનાવાળી કરાર આધારિત નોકરી છે. આ જે છે એ કોઈપણ પ્રકારની ફિક્સ જે છે એ સરકારી નોકરી હોય છે એવી છે નહીં. 11 મહિનાવાળી જે રીતે જ્ઞાન સહાયક છે એ જ રીતે જે છે એ શાળા સહાયક છે, પરંતુ જ્ઞાન સહાયકની નિમણૂક જે છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને આ નિમણૂક જે છે એ એજન્સી દ્વારા કરવામાં આવનાર છે. શાળા સહાયક સાથે કરાર. શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સીએ કરાર કરવાનો રહેશે. આ તમારો જે કરાર થશે 11 મહિનાનો એ પણ તમારે રાજ્ય સરકાર સાથે કરાર નહીં થાય. આ કરાર જે છે એ જે એજન્સી શાળા સહાયકોની નિમણૂક કરશે એના જોડે જે છે એ ઉમેદવારોને કરવાનો થશે. અને જે શાળા સહાયક બને એનું કામકાજ શું રહેશે? આઉટસોર્સ આધારિત શાળા સહાયકોએ શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી, શૈક્ષણિક તેમજ સ્વ અભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય અથવા વડી કચેરી સોંપે તેવી કામગીરી કરવાની રહેશે. તો શાળાના કામકાજના દિવસોમાં અથવા શાળા સમય પછી પણ તમારે જે પણ કામ આચાર્ય દ્વારા અથવા તો તમારું જે પણ વહીવટી મંડળ હોય એ જે પણ કામ આપે તમને એ કામ તમારે જે છે એ કરવાનું રહેશે. તો ઇન શોર્ટ, સ્નાતક પ્લસ બીએડ થયેલા ઉમેદવારો જે છે એ શાળા સહાયક બની શકે છે, પરંતુ એમની જે છે એ પસંદગી એજન્સી દ્વારા કરવામાં આવશે. 38 વર્ષ કરતાં વધુ ઉંમર ના હોવી જોઈએ. 21,000 રૂપિયા દર મહિને તમને ફિક્સ પગાર આપવામાં આવશે અને 11 મહિના પૂરા થશે તો તમે જે છે એ તમારો કરાર પૂરો થશે અને તમે નોકરીમાંથી છૂટા થયેલા ગણાશો. એના રિલેટેડ તમે એ ઇન્ફોર્મેશન છે એ તમને હું કહી દઉં પહેલાં ફોર્મ ભરવું છે. તો ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન છે કે આ ભરતી માટે જે છે એ ફોર્મ ક્યારે ભરાશે, કારણ કે આ ભરતી જે છે એ જાહેર કરવામાં આવી છે. તો તમામ ઉમેદવારોના મનમાં પ્રશ્ન હશે કે આ ભરતી માટે ફોર્મ ભરાશે. તો ક્લિયર રીતે કહું તો આ ભરતી માટે ક્યારે પણ જે છે એ ફોર્મ ભરાશે જ નહીં. કારણ કે આની અંદર કેવી રીતે છે, દરેક જિલ્લાની અંદર જે તે જિલ્લાની એજન્સી હશે. ફોર એક્ઝામ્પલ, કંપનીનું નામ છે ABC મેન પાવર લિમિટેડ. આવી એક કંપની છે કે જે કામ કરે છે, જેને જે છે એ એમ્પ્લોયની જરૂર હોય એને એમ્પ્લોય પૂરું પાડવાનું. તો અત્યારે જે છે એ શાળાઓને એમ્પ્લોયની જરૂર છે. ABC મેન પાવર લિમિટેડ આ પ્રકારની કોઈ કંપની છે અને એને જે છે એ તમારા જિલ્લો, ફોર એક્ઝામ્પલ આપણે રાખી લઈએ અત્યારે પાટણ જિલ્લો છે અને એની અંદર શાળા સહાયકની નિમણૂક કરવાની છે. તો પાટણ જિલ્લાના જે પણ જિલ્લા અધિકારી છે, શિક્ષણ અધિકારી, એમને ફોર એક્ઝામ્પલ ABC મેન પાવર લિમિટેડ આ કંપની છે એને જે છે એ કોન્ટ્રાક્ટ આપી દીધો કે તમારે જે છે એ આઉટસોર્સથી આ શાળાઓની અંદર આટલા જે છે એ
શાળા સહાયકોની નિમણૂક કરવાની છે. તો હવે જે છે અહીંયા કઈ રીતે થશે, આ રીતે જે છે પાટણ જિલ્લાની અંદર તો જે આ એબીસી મેન પાવર લિમિટેડ આ જે પણ આપણી કંપની છે એબીસી, એ શું કરશે કે એમના જોડે જે પણ ડેટાબેઝ હોય, એમના જોડે ડેટાબેઝ હોય કે કયા કયા ઉમેદવારો જે છે એમના જોડે નોકરી માટે રજીસ્ટર્ડ થયેલા છે, અથવા તો એવો એમના રીતે ઇન્ટરનલ જાહેરાત પણ બહાર પાડી શકે છે કે સ્નાતક પ્લસ બીએડ થયેલા ઉમેદવારો હોય તો એમના માટે આ જે છે એ ભરતી આવી છે. રાજ્ય સરકાર દ્વારા ક્યારે પણ આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરવામાં આવશે નહીં. આ જે પણ એજન્સી નિમવામાં આવશે અને દરેક જિલ્લાની અંદર આ એજન્સી નિમવાની સત્તા જે છે એ જે તે જિલ્લાને આપવામાં આવેલી છે. તો ફોર એક્ઝામ્પલ પાટણ જિલ્લાની અંદર એબીસી, મહેસાણા જિલ્લાની અંદર ફોર એક્ઝામ્પલ XYZ આ એજન્સી નિમવામાં આવી તો આ એજન્સી દ્વારા જે છે એ ભરતી કરવામાં આવશે. બની શકે છે કે આ એજન્સી દ્વારા ઓલરેડી યાદી પણ તૈયાર કરી દેવામાં આવી હોય તમારા જિલ્લાની અંદર જે છે એ નિમણૂક આપવા માટે. તો જે પણ આ તમારી હોય એજન્સી, એ એજન્સી સ્નાતક પ્લસ બીએડ થયેલા ઉમેદવારોનું એમના જોડે ઓલરેડી લિસ્ટ હોય અથવા તો એવું ઇન્ટરનલી જાહેરાત પણ જે છે એ બહાર પાડી શકે છે. તો તમારે એ પહેલાં ચેક કરવાનું છે કે તમારા જિલ્લાની અંદર કઈ એજન્સીને આ કામગીરી જે છે એ સોંપવામાં આવે છે. તો આ પ્રમાણે જે છે એ થશે. તો તમારે જે છે એ એજન્સી દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી શકે છે. બની શકે છે કે ન્યૂઝપેપરની અંદર અથવા તો જે પણ એજન્સીને કામ આપવામાં આવે એની વેબસાઇટ ઉપર એવી જાહેરાત બહાર પાડે, એ રીતે જે છે એ નિમણૂક કરવામાં આવશે. ઓફિશિયલી ગુજરાત સરકાર દ્વારા આ ભરતી માટે ક્યારે જે છે એ ફોર્મ ભરવામાં આવશે નહીં, કારણ કે આ તમામ પ્રક્રિયા જે છે એ આઉટસોર્સથી કરવાની છે. આઉટસોર્સિંગનો મતલબ છે કે જે પણ ફોર એક્ઝામ્પલ સરકાર એવું કહે છે કે અમારે 10,000 શાળા સહાયકોની જરૂર છે, આ જે છે હું અંદાજિત કહું છું, અને દરેક જિલ્લાની અંદર ફોર એક્ઝામ્પલ પાટણની અંદર જે છે એ 400 શાળા સહાયક જોઈએ છે, મહેસાણાની અંદર આપણે માની લઈએ કે 600 શાળા સહાયકની જે છે એ જરૂર છે, અમદાવાદની અંદર જે છે એ 1,000 શાળા સહાયકની જરૂર છે. આ રીતે જે છે એ રાજ્ય સરકાર દરેક જિલ્લાની અંદર જે છે એ ટેન્ડર બહાર પાડશે અથવા તો જિલ્લા શિક્ષણ અધિકારી છે એમને જે છે એ સૂચના આપી દેશે કે તમે તમારી રીતે એજન્સી પસંદ કરી અને આ ભરતી જે છે એ કરી શકો છો. તો આ રીતે જે છે એ ભરતી કરવામાં આવશે. તો આના માટે તમને એવું હશે કે જે પ્રમાણે વિદ્યા સહાયક માટે, શાળા સહાયક માટે, જ્ઞાન સહાયક માટે ફોર્મ ભરાય છે એવી રીતે આ વખતે જે છે એ ફોર્મ ભરાશે નહીં. એજન્સી જે છે એ તમારી નિમણૂક કરશે. તો તમારી જે છે એ આ નોકરી મેળવવી હોય તો એજન્સીના સંપર્કથી તમે જે છે એ આ નોકરી મેળવી શકશો. એજન્સી દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી શકે છે. હું એવું નથી કહેતો કે એજન્સી દ્વારા જાહેરાત બહાર પાડવામાં નહીં આવે, પરંતુ જનરલી આવી ભરતી માટે જ્યાં આઉટસોર્સિંગથી કામ થતું હોય ત્યાં એજન્સી એમની રીતે જ પોતાનું લિસ્ટ બનાવી દે છે. એટલે જનરલી આના માટે જે છે એ જાહેરાત બહાર પડે તેવી શક્યતા બહુ જ ઓછી છે. હવે તમે અહીંયા જોઈ લો, સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કરવામાં આવશે. ક્લિયર રીતે શું લખ્યું છે? આઉટસોર્સિંગ એજન્સી દ્વારા જ કરવામાં આવશે. ડિટેલની અંદર હું તમને સમજાવું. ફેબ્રુઆરીમાં લેવાયેલા નિર્ણયને આખરી મંજૂરી જે છે એ આપી દેવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલ શિક્ષણ સહાયક ભરતી માટેના નિર્ણયને આખરી મંજૂરી આપવામાં આવી છે. હવે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આઉટસોર્સિંગ એજન્સી દ્વારા શાળા સહાયકની ભરતી કરવામાં આવે છે. આ શાળા સહાયક શૈક્ષણિક અને વહીવટી કામમાં મદદરૂપ થશે. શાળા સહાયક માટે કોમ્પ્યુટરની જાણકારી અને શૈક્ષણિક લાયકાત જરૂર છે. સરકાર શાળા સહાયકની સીધી ભરતી નહીં કરે. જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળામાં ભરતી કરાશે. શું લખ્યું છે ક્લિયર રીતે? સરકાર શાળા સહાયકની સીધી ભરતી કરશે નહીં. તો સરકાર દ્વારા જે છે એ ક્યારેય પણ આ ભરતી માટે ફોર્મ નહીં ભરાય, તો ક્યારેય પણ આ ભરતી માટે જે છે એ જાહેરાત આપવામાં આવશે નહીં. જે પણ કામ કરવામાં આવશે એ એજન્સી દ્વારા કરવામાં આવશે, અને જે પણ જે છે એ એજન્સી હશે તમારે એની વેબસાઇટ પર જઈ તમારે જે છે એ તમારી જિલ્લા કચેરી જઈ અને ઇન્ફોર્મેશન મેળવવી પડશે કે કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું છે, જે તે તમારે જિલ્લાની અંદર લાગુ પડતું હોય એ. શાળા સહાયકની ભરતી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કરવામાં આવશે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષક સહાયકની ભરતી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કરાશે. રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી માસમાં લેવાયેલા નિર્ણયને આખરી મંજૂરી આપી દેવામાં આવી છે. શિક્ષણની ગુણવત્તા સુધરે અને શાળાના વહીવટી કાર્યોમાં મદદરૂપ થઈ શકે એ માટે શાળા સહાયક કામગીરી કરશે. આ માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી માન્યતા પ્રાપ્ત એજન્સી પાસે આઉટસોર્સિંગ દ્વારા લેવામાં આવશે. શું લખ્યું છે? જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી માન્યતા પ્રાપ્ત એજન્સી પાસેથી આઉટસોર્સિંગ દ્વારા લેવામાં આવશે. તો આનો નિર્ણય જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને જે છે એ આપવામાં આવેલ છે. એ જે પણ એજન્સી નક્કી કરે એમના પાસેથી જ ઉમેદવારો લેવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી ઉપરાંત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરાશે. જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની હસ્તકની પગાર કેન્દ્ર શાળાઓમાં શાળા સહાયકની જે છે એ નિમણૂક કરવામાં આવશે. અહીંયા દરેક જગ્યાએ શિક્ષણ સહાયક લખ્યું છે, પરંતુ આપણે જે છે એ શાળા સહાયક માની અને આ જે છે એ ભરતી પ્રક્રિયા માનવાની છે. પછી આઉટસોર્સિંગથી જગ્યાઓ ભરવા માટે ઠરાવ કરવામાં આવે તો શિક્ષણ વિભાગના નવા ઠરાવ મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકની યોજના અંગેની નવી બાબતની વહીવટી મંજૂરીની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓને મદદ મળે, આ સાથે વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કમ્પ્યુટરના જાણકાર માનવ બળ ઉપલબ્ધ કરવાના હેતુથી શરતોને આધીન શાળા સહાયક
આઉટસોર્સિંગથી ભરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. તો ક્લિયર રીતે જે છે એ આઉટસોર્સિંગથી જ આ ભરતી થવાની છે. ગુજરાત સરકારનો કે સરકારનો આની અંદર કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ હશે નહીં. તમારા જિલ્લાના જે છે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી માન્યતા પ્રાપ્ત એજન્સી કઈ કઈ એજન્સીઓ છે એનું લિસ્ટ જે છે એ બની શકે છે કે બહાર પાડવામાં આવે અથવા તો ના પણ બહાર પાડવામાં આવે, પરંતુ જે પણ માન્યતા પ્રાપ્ત એજન્સીઓ છે એમના જોડેથી જ ઉમેદવારો લેવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે શાળા સહાયકની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના માટેના ફોર્મ ક્યારે ભરાશે તે તમામ ઉમેદવારોનો મોટો પ્રશ્ન હતો એ, સાથે સાથે બીજી તમામ માહિતી હતી એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.